બીજા માટે ઘસાવ અને ઘસાયા છે ભાઈઓ. મહાદેવ ગોવિંદ રાનડે પૂનામાં નાના હતા. એક વખત એક અનાથ બાળક એને ભૂખ્યો થયેલો આવ્યો અને એનો રસ્તા પર પડ્યો રહે, તે કૂતરાની ચાટવાથી ખાય, ભીખ માગે. પછી ત્યાં આવ્યો મહાદેવ ગોવિંદ રાનડે. એના માતુશ્રી નાના હતા. આ છોકરો મહાદેવ ગોવિંદ રાનડે તે કે અંદરથી મગજ લઈ આવો. મોટું ચકતું લાયા. એની માતા 2 ચકતા કર્યા, એક નાનું એક મોટું. એને કહે કે તું એક ખા અને એક આને આપ. તો પેલા મહાદેવ ગોવિંદ રાનડે આમ મોટો નાનું ખો, મોટો નાનું ખો. એટલે આ શુદ્ધ વિચાર કરે છે. આ તે કેટલી વાર ખાધું છે એનું જન્મ બદલી ગયું કે મારે બીજાને આપવાનું છે. જેટલા તમે જોવું હોય જુઓ બધા. પરહિત બસત જીન મન માહી તાકું કશું દુર્લભ નહીં જગવાય. રામાયણ જોઈ લો તમે. અને તમે એવું ખાધું છે આ ફલાણું ઢીકણું, પણ તમે કોઈને આપ્યું છે યાદ રહેશે. તમને યાદ નહીં રહે, બીજા યાદ કરશે. તમે કશું નહીં એમને કોઈને કંઈક આપ્યું હોય ને અને તમે યાદ કરશો તો તમને આનંદ થશે. તમને તો નહીં, આખી દુનિયાને આનંદ થશે. આ શીખવાનું છે.